ગવાળા પ્રસંગે માતા પિતા સિવાય તમામ સંબંધીઓને રોકડ વ્યવહાર કરવાનો રહેશે. ગવાળા પ્રસંગમાં 1 લાખ રૂપિયા સુધી વ્યવહાર કરી શકાશે. ગવાળા પ્રસંગનો નિયમ ભંગ કરનારને 51,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત સમૂહ લગ્ન ન કરી શકતા હોય તો શુભ મુહૂર્તમાં ઘર લગ્ન કરી શકાશે. લગ્ન પત્રિકા છપાવી નહીં તેવો પણ આદેશ કરાયો છે. લગ્ન પ્રસંગે ડીજે અને સાઉન્ડ સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંડપ, સ્ટેજ લાઇટિંગના ફાજલ ખર્ચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાનમાં 100 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લગ્નમાં ભોજન સાદું રાખવું તેવું નક્કી કરાયું છે. પ્રી વેડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માંડવા મોસાળ પ્રસંગમાં 2 લાખ સુધી ખર્ચ કરવો એવું પણ નક્કી કરાયું છે. લગ્ન, મરણ અને અન્ય તમામ પ્રસંગોમાં વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મરણ પ્રસંગે એક જ દિવસે ક્રિયા કર્મ પૂર્ણ કરવાનું રહેશે. 12મું 13મું સાદગીથી કરવું. દાડા પ્રસંગે 11,000થી 51,000 સુધી જ સહાય કરવી. મરણ પ્રસંગે ભોજન ખર્ચ કરવો નહીં તેવું નક્કી કરાયું છે.